हाय गाइस, वेलकम बैक टू अ न्यू वीडियो। देखो आज की सुबह हुई है। दूसरा घर हमने रखा था, वो देखो उधर से। बाकी इधर देखो पेड़ मस्त है और गार्डन भी एक नंबर। बाजू में फ्लैट है। हम दोनों साथ में आए थे, इधर कुछ काम था इसलिए। सुबह मस्त देखो गाइस, घर को देखते देखते सब कुछ सही करते करते ऊपर आ चुके हैं। बाकी ऊपर से लोकेशन एकदम मस्त है। पवन भी मस्त ठंडा ठंडा आ रहा है। देखो बाजू में पूरा मैदान खाली है, इधर भी खाली इधर भी खाली। बाकी देखो इधर साइड में फ्लैट है कि उधर सोसाइटी का एंट्रेंस गेट। बाकी दूसरा घर हमारा उधर है, उस वो टंकी है उसके बाजू में, उधर वो सोलर प्लेट है ना, उधर है। बाकी देखो अभी देखो ठंडा पवन की मजा आनो। હેલો ગાઈસ, જુઓ બધું કામકાજ થોડું ઘણું કરીને મસ્ત બારી બારણા થોડા ઘણા ખુલ્લા રાખીને બેઠા છીએ। પવન થોડુંક મસ્ત ઠંડુ આવતું હતું એટલે બાકી જો હું ને ઓમ બેઠા અહીંયા। શું કેવું પવન મસ્ત આવે, બહુ મસ્ત પવન આવે। બાકી જો એટલે બેઠા છીએ, લોકેશન એકદમ મસ્ત હતું તે બેઠા છીએ। થોડી વાર રહીને નવા ઘરે જઈશું, આપણે घरे જઈને જમવા બેસીશું। सुबह से इधर बैठे थे, घर वापस जाके सो के फिर शाम हो गई है। अभी शाम को वापस आ चुके हैं। देखो शाम का मौसम फिर से वापस ठंडा ठंडा हो गया है, क्योंकि देखो बादल बहुत काले काले आ चुके हैं। देखो बरसात बरसात आएगी आएगी क्या। देखो थोड़े थोड़े छांटे आ रहे हैं कि थोड़ी। बाकी गाइस जो धीमे धीमे वरसाद पाछो स्टार्ट થઈ ગઈ છે। જો જોઈ શકો છો અહીંયા આજુબાજુમાં નીચે જો રોડ પર ભીનો થયો, થોડા થોડા સોડા ચાલુ થઈ ગયા છે। બાકી રાતનો સીન જો અહીંયા ઘર આજુબાજુનો फ्लैट एक नंबर लगे थे गाइस। जो बाकी हाय गाइस, देखो बाहर तो बारिश अभी भी हो रही है। बोला था थोड़ी थोड़ी छींटे आ रहे हैं, लेकिन अभी फुल भी बारिश स्टार्ट हो चुकी है। बारिश स्टार्ट बहुत धीमे धीमे हो रही, लेकिन स्टार्ट है। और बाकी देखो अभी रात हो चुकी है, खाना वाना सब कुछ खा लिया है हमने। खाना खाने के बाद थोड़ा सोडा भी ज़रूरी पीने का, तो देखो हम घर पे बना रहे हैं नींबू सोडा। ये है हमारे साधन सामग्री, नींबू, जलजीरा और इनो। इन तीनों को मिक्स करके अगर ग्लास में मिक्स करके पी जाओ, एक नंबर जी गाइस सोडा बनाए। बाहर जलजीरा सोडा कहीए એ જ સોડા આપણે ઘરે બનાવી શકીએ છીએ। જો તમે હું તમને બનાવીને બતાવું। બાકી એક નંબર સોડા બનાવો, પહેલાં આખી જલજીરા નાખી દેવાની, પછી આખું લીંબુ નાખી કટિંગ કરી નાખી દે અને થોડીક ઈનો એક અડધી ચમચી જેટલી અંદર નાખી દેવાની અને પાણી ભરી દેવાનું। મિક્સ કરીને હલાવીને પીજો તમે, એટલે એક નંબર। પેટમાં કોઈ બી ગડબડ હોય, દુખાતું હોય તો મટી જાય। અને ખાધા પછી પીવાનું સોડા એટલે આખી રાત મસ્ત ફ્રેશ થઈ જાઓ, ઊંઘ મસ્ત આવી જાય તમે, એક નંબર। ચલો હું બનાવું તમને દેખાડું।
કમ્પ્લીટ ડન બની ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. એક મમ્મીને પપ્પાનું અને એક આપણું. મમ્મી પપ્પાને આપીને આવીએ. ચલો હું આપીને આવતો રહીશું. એક નંબર ગાઈસ જો બનાવતો કેટલું બધું આમ ગંધાર થઈ ગયું. બનાવી એટલા બધું થતું રહે. બાકી જો સોડા એક નંબર. યસ એક નંબર સ્ટ્રોંગ સોડા બને. બાકી સોડા પી જઈશું, પીને આપણે સૂઈ ગઈએ. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજનો વ્લોગ આપણા નવા ઘરે સાથે તો બાકી કોઈ બીજું હતું નહીં. બાકી નેક્સ્ટ વ્લોગ મસ્ત આવશે બીજું જોજો તમે. ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, બાકી ના કરતા. ઓકે, બીજું કોઈ તમને લાગતું હોય ખામી વ્લોગમાં તો કોમેન્ટ કરી શકો છો. સોડા પીને હું સુઈ જાઉં અને પાછા બેસી જાય સોડા. ઓકે, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.